તો સર, આ તો નિદાન થઈ ગયું અને પેશન્ટ પણ રાજી છે અને સારવાર શરૂ થાય છે, તો એ સારવારના કયા કયા તબક્કા આવશે? આપણે પહેલા તો ફ્રોઝન શોલ્ડરની વાત કરીએ, રોટેટર કફ ટેરની પછી વાત કરીએ. ફ્રોઝન શોલ્ડર જે ડાયાબિટીસના લીધે થતું હોય છે, એમાં ઇનિશિયલ સ્ટેજમાં અમે ખાલી પેઇન કંટ્રોલ અને ફિઝિયોથેરાપી પર ફોકસ કરતા હોઈએ છીએ. સાથે સાથે આ તો ખાલી ઓર્થોપેડિક સાઇડની વાત રહી, પણ તમારી શુગરને કંટ્રોલ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એના લેવલ્સ કે એના વેલ્યુઝ જો નોર્મલ રેન્જ અથવા નિયર નોર્મલ અથવા પ્રી ડાયાબિટીક રેન્જમાં ના આવે તો તમે ગમે તેટલી ટ્રાય કરી લો, તમે ગમે તેટલું ફિઝિયો કરી લો, ગમે એટલી દવા લઈ લો, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. એટલે ખાલી તમે શોલ્ડર પેઇન જે ફ્રોઝન શોલ્ડર છે અને તમે એની ટ્રીટમેન્ટ લયા કરો એવું ન થાય. બીકોઝ મેં તમને કીધું કે ઘણીવાર એવા પેશન્ટ્સ હોય છે કે જે અમારી પાસે આવે ને અમે એમને ડાયગ્નોઝ કરી આપીએ કે તમને ડાયાબિટીસ છે, રાઈટ? તો હું તમને તમને ખબર નથી કે તમને ડાયાબિટીસ, મેં તમને કીધું તમને ડાયાબિટીસ છે અને હું તમને અત્યારે ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ ચાલુ કરું, તો એની સાથે તમારે ફિઝિશિયનને મળીને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ પણ ચાલુ કરવી જ પડે, નહીં તો એનો કોઈ રિઝલ્ટ નથી મળવાનું. આ વાત થઈ પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડરની. હવે આપણે વાત કરીએ કે રોટેટર કફ ટેર. રોટેટર કફ ટેર એટલે સ્નાયુ જે આજુબાજુના હોય એ ફાટી જાય. 95% ઓફ ધ ટાઈમ, 95 નહીં, 98% ઓફ ધ ટાઈમ્સ જ્યારે સ્નાયુ ફાટે ત્યારે તમારી જે મુવમેન્ટ્સ છે એ બધી બંધ થઈ જતી હોય છે. રિસ્ટ્રિક્ટ નથી થઈ, અટકી નથી ગઈ. તમે બીજા હાથ પકડીને ઊંચો કરશો તો આખો ઊંચો થશે. ફ્રોઝન શોલ્ડરમાં એવું નથી થતું. ફ્રોઝન શોલ્ડરમાં બીજો હાથથી કરવા જશો તો પણ એ અટકાયેલી હશે. પણ જો સ્નાયુ ફાટ્યા હશે તો બીજા હાથથી ઊંચો થઈ જશે, પણ જાતે ઊંચો નથી કરી શકતા. કારણ કે સ્નાયુ જે છે એ જે હાડકા પર ચોંટેલો હોવો જોઈએ, જે એને પકડીને ઊંચું ખેંચશે, એ ત્યાં છે જ નહીં, રાઈટ? એટલે એ એને ખેંચી જ નહીં શકે, એ મુવમેન્ટ લાવી જ નહીં શકે, અને એની માટે સર્જરી સિવાય કોઈ ઓપ્શન નથી હોતો.